सागर बोलो OTP 3843 क्या कौन सा वाला ये GoPro है। GoPro हाँ क्या शौक के लिए रखते हो? नहीं, यूट्यूब में ब्लॉग बना था। यूट्यूब में ब्लॉग बना था। ब्लॉग बनाते हो? हाँ तो भाई केम छो बधा मजामां हशो। तो भाई टाइम थयो छे 9 वागवामां 10 मिनिट बाकी छे અને ભાઈ હું ઘરેથી જ ઓનલાઈન થઈ ગયો અને ભાઈ ઘરેથી જ રેપિડોમાં રાઈડ મળી ગઈ છે। તો એમને જે નાના ચિલોડા સર્કલ છે ત્યાંથી લઈને જવાનું છે સેટેલાઇટ। તો જોઈ લઈએ ભાઈ કે કેટલા કિલોમીટર લઈને જવાના જ છે અને કેટલા મળે છે ભાઈ આ રાઈડના। તો મારા ખ્યાલથી જ ભાઈ 25 થી 28 કિલોમીટરની અંદર હોવું જોઈએ। તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે। અને ભાઈ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો ભાઈ જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે। અને આજે ભાઈ તારીખ છે 11 તો અને શનિવાર। તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે। લો ભાઈ પહોંચી ગયા છે લોકેશન ઉપર। सॉरी और लेट हो गया है। 5366 यार खाना खाने बैठा था ना। कितना है 5366 5366 बैठ जाओ। देखना जाने दो। तो भाई राइड થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ એમને 25 કિલોમીટર લાવવાના હતા અને 41 મિનિટ લાગી। તો ભાઈ 25 કિલોમીટરના 178 રૂપિયા બતાવે છે। તો એમના જોડે કેશ કલેક્ટ મેં કરી લીધા છે અને કરીએ ડન। તો ભાઈ 25 કિલોમીટરના કેટલા આપ્યા આપણને જોઈ લો કેટલા રૂપિયા આપ્યા। તો 25 કિલોમીટરના ભાઈ ટોટલ આપ્યા છે 180 રૂપિયા ભાઈ 25 કિલોમીટરના રેપિડો। મારે 0 કમિશન પ્લાન ભાઈ ચાલુ જ છે તો પણ કઈ કા રીતે છે જોઈ લો। તો ભાઈ હું છું અત્યારે સ્ટાર બજાર, તમે જોઈ શકો છો આ સ્ટાર બજાર। તો તેમની નાના ચિલોડા જે આપણો સર્કલ છે રિંગ રોડ ત્યાંથી લઈને આવવાના હતા સ્ટાર બજાર સેટેલાઇટ। તો 25 કિલોમીટરના ભાઈ 186 રૂપિયા આપે છે। તો જોરે જોરે ભાઈ ચાલુ કરી દઈએ ઓલા અને ઉબેર અને જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે અને શામાં આવે છે। તો ફાઇનલી ભાઈ અડધો કલાક વેઇટિંગ કર્યા પછી રેપિડોમાં રાઈડ આવી ગઈ છે। હું જ્યાં ઊભો હતો ત્યાંથી ભાઈ 1.5 કિલોમીટરથી ભાઈને પિકઅપ કરવાના છે અને સેટેલાઇટથી લઈને જવાના છે સાઉથ બોપલ। તો પહોંચી ગયો છું હમણાં પિકઅપ લોકેશન ઉપર। જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા પૈસા મળે છે ભાઈ આ રાઈડના। રેપિડો 6517 बैठो। वो लगा के सबको लगता है वो निकालना ही पड़ेगा। जाने दो। ऑनलाइन
આ રાઈડના મળે છે ટોટલ 69 રૂપિયા અને 8 કિલોમીટરથી લઈને આવવાના હતા એમને. તો ભાઈ અહીંયા તો ભાઈ રાઈડ મળે એવું કંઈ લાગતું નથી, તો જવું પડશે ભાઈ અંદર ઝોનની અંદર. એટલે કે ભાઈ ઝોનની અંદર જ છું, અને આવી જ સાઈડ એરિયા નથી હોવો કે ભાઈ રાઈડ આવે. તો જાઉં ફટાફટ ઝોનની અંદર ભાઈ, અને જોડે જોડે ભાઈ ચાલુ કરી દઈએ ઓલા અને ઉબેર, રાઈડ કરીએ કમ્પ્લીટ. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ રાઈડ મળે છે કે નહીં, કેમ કે ભાઈ બેસ્યું તો હું અહીંયા નહીં રહું, કેમ કે ભાઈ એરિયામાં લાગતું નથી મને આ રાઈડ આવે. તો ધીરે ધીરે જાઉં છું પાછો, તો જોઈએ રિટર્નમાં રાઈડ મળે છે કે નહીં. તો ફાઇનલી ભાઈ 3 કિલોમીટર પાછા આવ્યો ત્યારે ભાઈ રાઈડ મળી ગઈ છે, અને એમને લઈને જવાના છે કાલુપુર રેલવે સ્ટેશન. તો ઉબેરમાં ભાઈ રાઈડ છે. उबेर बुक किया उबेर? हाँ उबेर बुक किया है? हाँ तने के नाम से हाँ बोलो पिन 3801 बैठ जाओ. यार सीधे निकल जाएगी सर. मेरे को एक्चुअली रास्ता सही से मालूम नहीं. एक बार तो चला जाए कोई बात नहीं. आप इधर घुमा लीजिए ना, इधर से आपको मेन रोड मिल जाएगा. वापस है ऑनलाइन है क्या लेके जाने वाले? हो गया. कितना हुआ? 96. ये क्या कौन सा वाला ये? GoPro है. GoPro? हाँ क्या शौक के लिए रखते हो? नहीं, यूट्यूब में ब्लॉग बना था. यूट्यूब में ब्लॉग बना था. ब्लॉग बनाते हो? हाँ कितना पड़ा भैया? कैमरा एसेसरी के साथ 32,000 में पड़ा था. 32. हाँ ओके थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને ટોટલ 11 કિલોમીટર લઈને આવવાના હતા, અને 11 કિલોમીટર આપણને મળ્યા છે 96 રૂપિયા. તો ત્યાંથી ભાઈ અમને લઈને આવ્યા હતા કાલુપુર રેલવે સ્ટેશન, અને જોઈ લો 96 રૂપિયા મળે છે આ રાઈડના. તો કરીએ કમ્પ્લીટ, અને ભાઈ મળીએ સીધા હવે સવારે 5 થી 6 વાગ્યાની અંદર, કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. અને અત્યારે ટાઈમ થયો છે 3:14. તો ભાઈ વિડીયોમાં આગળ બને રહેજો. 2 hours later. તો ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, અને હું છું અત્યારે ગીતા મંદિર, અને ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ છે, અને એમને લઈને જવાના છે મોઢેરા જે છે ત્યાં સ્ટેડિયમ. તો કરી દઈએ એકવાર એમને ફોન કે ભાઈ હું આ જગ્યાએ પડી ગયો છું. सागर सागर भाई ना सागर बोलो OTP 3 3843 ले जाओ.
ઓનલાઈન છે? હા. વન 112. ઓકે, થેન્ક યુ. રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ આ રાઈડના મળ્યા 112 રૂપિયા. અને ભાઈ ટોટલ રાઈડ હતી લઈને આવવાની 11 કિલોમીટર. તો આમાંથી ભાઈ રેપિડો કેટલા આપ્યા? 105 રૂપિયા આપ્યા છે ભાઈ 11 કિલોમીટર આવવાના. તો હું છું અત્યારે ચાંદખેડા અને મોઢેરાની વચ્ચે. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ શેમાં આવે છે. અને તો ભાઈ 5 મિનિટ વેઇટિંગ કર્યા પછી અહીંયાથી જ ભાઈ રાઈડ મળી ગઈ. અને અહીંયાથી લઈને જવાના છે ન્યૂ નરોડા. તો ભાઈ 450 મીટર પિકઅપ છે, એટલે કે અડધો કિલોમીટર. તો લઈને જવાના છે ભાઈ નવા નરોડા. આ પણ રાઈડ ભાઈ ઘર બાજુની જ છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને ભાઈ આ રાઈડના આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ ચલો નવા નરોડા સેલ્બી હોસ્પિટલ છે ત્યાં લઈને જવાના છે. તો ટોટલ 16 કિલોમીટરની રાઈડ છે ભાઈ. બોલો ઓટીપી ગૂગલ પે कर दूँ मैं बैटरी 1% ही बचा है. ઉભો 2% ही बचा તમારે આવવાનું છે રાઈડ? 179. કરું છે ત્યાં જઈને કજો વાંધો નહીં. ના ના कर दूँ नहीं, बैटरी नहीं थी बेटा. હા डाउन થઈ જશે ને એ પેમેન્ટ कर दूँ. શું ઓટીપી? 1179. તો ત્યાં ચાર્જિંગ તારા પાછું 10-15 મિનિટ થઈ જાય તારું બોલું. ભાઈ રિંગ રોડ થઈને જવું છે કે? રિંગ રોડ થઈને જતા રહેશે પછી. હા ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને 105 રૂપિયા ભાઈના જોઈ લેવાના હતા, તો એમને 110 રૂપિયા ઓનલાઈન કરી દીધા છે. તો ભાઈ હું છું અત્યારે રિંગ રોડ ટોલ ટેક્સ છું ત્યાં. તો ટોટલ ભાઈ આપણે આ રાઈડ હતી 13 કિલોમીટરની. 13 કિલોમીટરની રાઈડ હતી અને આ રાઈડના મળે આપણને 105 રૂપિયા. તો ભાઈ જોઈએ નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. અને હું છું અત્યારે રિંગ રોડ છે ત્યાં, જે દહેગામ રિંગ રોડ સર્કલ છે ત્યાં. તો એમને સેલ્બી હોસ્પિટલ લઈને નથી જવાના, ત્યાંથી ભાઈ એડ્રેસ થોડું ચેન્જ થયું હતું. તો જોઈએ નેક્સ્ટ રાઈડ શેમાં આવે છે. તો ફાઇનલી ભાઈ ઉબેરમાં રાઈડ આવી ગઈ છે અને 2.5 કિલોમીટરથી ભાઈને પિકઅપ કરવાના હતા અને લઈને જવાના છે ભાઈ ગાંધીનગર. તો 200 રૂપિયાની ભાઈ રાઈડ છે. તો વિચાર કે લાવો તમને બતાવી દો. તો વિચાર મેં કર્યો હતો કે હવે છેલ્લું સીધું તમને કામ જ બતાવી દઈશ, પણ ભાઈ રાઈડ આવી ગઈ છે તો કરી અને કમ્પ્લીટ. અને 200 કિલોમીટર 200 રૂપિયાની રાઈડ છે. અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાના છે. તો આવ્યો ગાડી પ્લેટિના બતાવે છે. હા પ્લેટિના ગઈ છે બહાર. બોલો ઓટીપી. પ્લેટિના ગઈ છે સર્વિસમાં. ગાડી પ્લેટિના બતાવે છે. પ્લેટિના જ મળે. બોલો પિન 7463.
746 આ વસ્તુ મજબૂત લાવ્યા કેમેરો છે હા શેના માટે યુટ્યુબમાં બ્લોગ બનાવું છું. બ્લોગ બનાવો છો ઓનલાઈન છે ઓનલાઈન કેશ કેશ થેન્ક યુ. અહીંથી મળ્યા તો પાછું કૃષ્ણ આપણે નિકોલની એટલે વાંધો ના કોલ નહીં જાય હા અહીંથી કામ થઈ ગયું તમારું તો ચલો થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ અને ભાઈ બીજી પણ ભાઈ અહીંયાથી તરત જ મને ખબર નહીં ઓલા ચાલુ હતું તો ભાઈ ઓલાની અંદર રાઈડ આવી ગઈ છે અને બોલો ને પિન 70 નિકોલ જાના નિકોલ हाँ देखो 7059 59 क्या सुविधा है इससे क्या होता है कैमरा से इसमें कैमरा दिखता है हाँ ये ग्राहक को देखते रहते हैं उनकी निगरानी रखते हैं इसके नहीं सामने दिखता रहता है कि हाँ कोई नहीं यूट्यूब में ब्लॉग बना रहा हूँ सामने दिखता है हाँ। सामने तो आप बात देखिए इसमें थोड़ी तो आप अभी दिख रहे हो ना हाँ यहाँ पे भरत भाई सीताराम पैसा आपको पैसा आपको हाँ तारे હું તો હું મારો જોડે નથી ખબર નથી બાપાને ફોન કીધો સર ચાલે કે છે 146 થેન્ક યુ. લો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ મજા જ આવી ગઈ તો ત્યાંથી લઈ આવ્યા હતા એમને નિકોલ તો 143 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કરી લીધા છે અને જોઈ લઈએ કે બીજા આપણને કેટલા પૈસા આપે તો ભાઈ ટોટલ આ રાઈડ પણ 22 કિલોમીટરથી લઈને આવવાની હતી તો 22 કિલોમીટરના ભાઈ કેટલા પૈસા આપે ઓલાએ તો જોઈ લઈએ. તો ભાઈ 22 કિલોમીટરના 173 રૂપિયા આપે છે ભાઈ. તો ભાઈ મજા જ આવી ગઈ. મને લાગતું નહોતું કે ભાઈ ત્યાંથી ભાઈ રાઈડ મળે ગાંધીનગરથી ભાઈ તો જેવા જ ભાઈ તરત જ ભાઈને ત્યાં પહોંચાડવાના હતા અને ભાઈ તરત જ ભાઈ રાઈડ આવી ગઈ હતી તો ભાઈ ફટાફટ જ ભાઈ રાઈડ ઉપાડી લીધી કેમ કે ભાઈ નિકોલ લખેલું નીચે જોયું તો ફટાફટ ભાઈ મેં રાઈડ ઉપાડી લીધી તો પહેલાં ભાઈને મેં ડ્રોપ પણ નહોતા કર્યા અને રાઈડ આવી ગઈ તો ભાઈ મજા જ આવી ગઈ તો ભાઈ ટોટલ આજની અર્નિંગની જો વાત કરીએ તો બતાવી દો કે આ ટોટલ આજની અર્નિંગ આપણી કેટલાની છે તો ભાઈ ટાઈમ બી તમને બતાવી દો ટાઈમ પેલો થયો છે તો ભાઈ ટાઈમ 9:08 થાય છે અને ભાઈ ટોટલ આપણા 12 કલાક પૂરા થઈ ગયા રાત્રે 9 વાગે મેં ચાલુ કરી દીધું અને અત્યારે વાગે છે 9 એટલે કે ભાઈ ટોટલ 12 કલાક આપણા પૂરા થઈ ગયા તો
12 કલાકની અર્નિંગ તમને બતાવ્યું ટોટલ કેટલી અર્નિંગ થઈ 12 કલાકની અને કઈ કઈ એપમાં થઈ. ભાઈ અહીંથી નરોડાથી જ ભાઈ ઉબેરમાં રાઈડ મળી ગઈ હતી, તો એમને ગાંધીનગર લઈને જવાના હતા, જે વૈષ્ણોદેવીની વચ્ચે છે એ બાજુ. તો 22 કિલોમીટર ભાઈ રાઈડ હતી, તો એના મળ્યા હતા 200 રૂપિયા. અને ભાઈ ત્યાં પહોંચ્યું એના પહેલાં 3 કિલોમીટર બાકી હતું. અને ભાઈ મારું કિસ્મત, મને ખબર નહીં ભાઈ ઓલા એપ્લિકેશન મેં ચાલુ રાખી છે, કેમ કે ભાઈ હું જ્યારે ઓર્ડર આવે તો બધામાં ઓફલાઈન થઈ જાઉં છું. અને ભાઈ ભૂલથી ઓલા એપ્લિકેશન ચાલુ રાખી હતી, તો પેલા ભાઈને 3 કિલોમીટર ભાઈ ઉતારવા જવાના બાકી હતા અને ભાઈ ઓલામાં રાઈડ વાગી હતી. અને ભાઈ મેં નીચે જોયું તો ભાઈ નિકો લખેલું હતું, તો ફટાક દેખ ભાઈ મેં રાઈડ ઉપાડી દીધી. અને ભાઈ પેલા ભાઈને કરી દીધો ફોન, અને મેં કહી દીધું ભાઈ તમે રાઈડ કેન્સલ કરતા નહીં, બસ હું આવું જ છું, મારે 10 મિનિટ જેવું લાગશે. તો એ ભાઈ કે વાંધો નહીં ભાઈ આવી જાઓ. તો ભાઈ તરત જ ભાઈ પેલા ભાઈને ત્યાં ઉતારીને 200 રૂપિયા પેમેન્ટ લઈને તરત જ ભાઈ આ ભાઈને કરી દીધા મેં પિકઅપ. અને એમને પણ ભાઈ 22 કિલોમીટર લઈને આવવાના હતા, 22-23 કિલોમીટર. અને એ રાઈડના ભાઈ આપણને મળ્યા છે ટોટલ 181 રૂપિયા. તો ભાઈ મજા જ આવી ગઈ. 8 વાગે ભાઈ હું એમને ઉબેરમાં લઈને ગયો હતો, અને રિટર્ન ભાઈ 9:06 વાગે તો પાછો રિટર્ન ભાઈ નિકોલ આવી ગયો. તો ભાઈ ગણેલો 1 જ કલાકની અંદર ભાઈ આપણે ટોટલ 380 રૂપિયાનું કામ થઈ ગયું ભાઈ. 1 જ કલાકની અંદર 380 રૂપિયાનું. ભાઈ આજે કંઈક મજા જ આવી ગઈ. તમે સમજી શકો કે ભાઈ આ રીતે રિટર્નની ભાઈ રાઈડ મળે તો કેમ કેવું ફિલિંગ થાય. મેં તો વિચાર્યું નહોતું ભાઈ કે મને એવું લાગ્યું કે ભાઈ ખાલી હાથે જ ભાઈ ત્યાંથી પાછું આવવું પડશે, કેમ કે ભાઈ એ બાજુ રાઈડ મળતી નથી ખાસ કરીને. તો ભાઈ ટોટલ આપણે આજે 12 કલાક કામ કર્યું, રાત્રે 9 વાગ્યાથી અત્યારે સવારે 9 વાગ્યા સુધી. અને જો કામની વાત કરીએ તો ભાઈ રેપિડોની અંદર જો હાઈએસ્ટ એટલે કે વધારે સૌથી અર્નિંગ આપણે રેપિડોમાં થઈ છે. તો રેપિડોમાં અર્નિંગ થઈ છે 904 રૂપિયાની. એમાં 12 વાગ્યાથી લઈને 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની કંઈ 266 રૂપિયા છે. અને બાકી બીજીની આ છે, તો હું બાજુમાં તમને સ્ક્રીનશોટ લગાવી દઈ, ફોટો તો તમે જોઈ લેજો. પણ તો આ તમને ટોટલ અર્નિંગ બતાવું છું. તો ટોટલ અર્નિંગ રેપિડોની થઈ છે 904 રૂપિયા. અને ભાઈ જો ઉબેરની વાત કરીએ તો ભાઈ ઉબેરમાં બી કંઈક એવું જ છે, 9 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધીની કંઈક 80 રૂપિયાની જ અર્નિંગ થઈ હતી. અને એના પછી જે અર્નિંગ થઈ છે તો બંને ભેગી થઈને અર્નિંગ. અને વાત કરીએ ભાઈ ઓલાની, તો ભાઈ ઓલામાં ટોટલ આપણી અર્નિંગ થઈ છે. જો અર્નિંગની વાત કરીએ તો ભાઈ આપણી ટોટલ અર્નિંગ થઈ છે 16. પહેલી વાર આટલી અર્નિંગ કરી છે મેં. નહોતું જ કરવાનું કામ, હું ઓફલાઈન થઈને ઘરે જ જવાનો હતો, અને તરત જ ભાઈ ઓફલાઈન થવા જ ગયો. ઉબેરમાં ભાઈ રાઈડ આવી હતી 200 રૂપિયાની, તો મેં લઈ લીધી. બાકી તો હું ઘરે જ જવાનો હતો. 20 રૂપિયા. અને ભાઈ ગાડીની વાત કરીએ તો હવે ટોટલ આપણી ગાડી પડી છે 185 કિલોમીટર. તો ભાઈ મિનિમમ આપણું ભાઈ 250 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ગાડી ભાઈ બાઇક એવરેજ આવે છે સારી. તો ભાઈ 250 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો ટોટલ આપણે કેટલા બચે છે? 250 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો કેટલા આપણે આજે 12 કલાક કામ કરતા. તો ભાઈ કંઈક મજા જ આવી ગઈ આજે કામ કરવાની. પહેલી વાર ભાઈ 12 કલાક કામ કર્યું મેં, કેમ કે 12 કલાક પૂરું કામ હું નથી કરતો. મિનિમમ 9, 10 કલાક 11 કલાક થાય, બાકી 12 કલાક પૂરા નથી કરતો. પહેલી વાર 12 કલાક પૂરું કામ કર્યું. તો ભાઈ મજા જ આવી ગઈ. તો ભાઈ આ હતી ભાઈ ટોટલ આજની અર્નિંગ. તો ભાઈ ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ વિડીયોને ફૂલ વોચ કરજો, એટલે કે આખું જોજો. તો જય માતાજી ભાઈ.
आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी